આ સોનેરી વડની ડાળનું રહસ્ય વાર્તાનો બીજો ભાગ છે. તે સાંભળતા પહેલા વાર્તાનો પહેલો ભાગ જરૂરથી સાંભળજો અને વાર્તા ગમે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. કોકી અને પિંકી લાંબી શોધ પછી થાકી ગયેલા પોતાના ટોળા પાસે પાછા આવ્યા. ઘણા દિવસોથી બધા કાગડાઓ તેમની રાહ જોઈ રહ્યા હતા. જેમ જ તેઓ આવ્યા, બધા કાગડાઓ ઉત્સુક બનીને તેમની આસપાસ ભેગા થઈ ગયા. શું થયું? કંઈ ખબર મળી? એક યુવાન કાગડાએ ઉત્સાહથી પૂછ્યું. કોકીએ ધીમે શ્વાસ લઈને આખી વાત કહેવાની શરૂ કરી. તેણે શૂરી જંગલમાં મળેલા વૃદ્ધ ઘુવડ વિશે જણાવ્યું અને એ પણ કહ્યું કે સોનેરી ડાળનું રહસ્ય સોનપંખી સાથે જોડાયેલું છે. આ સાંભળીને બધા કાગડાઓ થોડા સમય માટે ચૂપ થઈ ગયા. પિંકીએ આગળ કહ્યું, ઘુવડ કહે છે કે સોનપંખી સોનપહાડો પર રહે છે અને ત્યાં પહોંચવું સામાન્ય પક્ષીઓ માટે લગભગ અશક્ય છે. આ સાંભળતા જ ઘણા કાગડાઓ નિરાશ થઈ ગયા. તો હવે શું કરવું? એક વૃદ્ધ કાગડાએ ધીમે પૂછ્યું. લાંબા સમય સુધી ચર્ચા ચાલતી રહી. કોઈ કહે જંગલ છોડી દઈએ, કોઈ કહે રાહ જોઈએ. અંતે કોકીએ એક સમજદારીનો વિચાર મૂક્યો. કોકી બોલી, અમે આ જંગલ સંપૂર્ણ છોડવાના નથી, પણ હાલ માટે આપણે જંગલની બહાર રહીશું. દિવસ દરમિયાન જંગલમાં જઈને ખોરાક અને પાણી લઈ આવશું, પણ રાત્રે કોઈ પણ વડવૃક્ષના વિસ્તાર પાસે નહીં જાય. બધા કાગડાઓએ આ નિર્ણય સ્વીકારી લીધો. કોકીએ અંતે કહ્યું, અને સૌથી મહત્વની વાત, સોનપંખીની શોધ આપણે ચાલુ રાખવી. કોકી અને પિંકી બીજા જ દિવસે ફરી સોનપંખીની શોધમાં નીકળી પડ્યા. તેઓ ઘણા જંગલો, નદીઓ અને પહાડો પાર કરતા રહ્યા. એક દિવસ તેઓ એક અજાણી જગ્યાએ પહોંચ્યા. ત્યાં પહાડમાંથી વહેતું એક સુંદર ઝરણું હતું. તેનું પાણી સામાન્ય નહોતું. પાણીમાં અજાણી ચમક હતી, જાણે તેમાં ચાંદી અને સોનાની ઝલક હોય. પિંકીએ ધીમે કહ્યું, આ જાદુઈ ઝરણું છે. જૂની કહાનીઓમાં કહેવામાં આવતું હતું કે આ ઝરણું બધા પ્રશ્નોના જવાબ આપી શકે છે. કોકીએ હિંમત કરીને ઝરણા પાસે જઈને પૂછ્યું, સોનપંખી ક્યાં મળે? થોડી ક્ષણ માટે ઝરણાનું પાણી શાંત થઈ ગયું. પછી પાણીમાં નાની તરંગો ઉઠી અને એક મધુર અવાજ આવ્યો. સોનપંખી સોનપહાડો પર રહે છે. ત્યાં પહોંચવું સામાન્ય પક્ષી માટે અશક્ય છે. પણ ક્યારેક સોનપંખી અહીં આ ઝરણાનું પાણી પીવા આવે છે. આ સાંભળીને કોકી અને પિંકી ખુશ થઈ ગયા. કોકીએ કહ્યું, તો આપણે અહીં રાહ જોઈશું. દિવસો પસાર થતા ગયા. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ અને પછી 10 દિવસ. પણ સોનપંખી આવ્યો નહીં. ઘણા વખત પિંકીને લાગતું, કદાચ તે ક્યારેય નહીં આવે. પણ કોકી હિંમત હારતી નહોતી. આખરે 15મા દિવસે સવારના શાંત આકાશમાં અચાનક એક સોનેરી ઝલક દેખાઈ. પિંકીએ ઉત્સાહથી કહ્યું, કોકી, એ જુઓ. આકાશમાંથી એક અદ્ભુત પક્ષી ધીમે ધીમે નીચે ઉતરતું હતું. તેના પાંખોમાંથી સોનેરી પ્રકાશ ફેલાતો હતો. એ સોનપંખી હતો. સોનપંખી એક અદ્ભુત પક્ષી હતું. તેના આખા શરીર પર સોનેરી રંગના ચમકતા પંખો હતા. સૂર્યની કિરણો પડતા તેની પાંખો એવું ચમકતી કે જાણે સાચું સોનું ઝળહળી રહ્યું હોય. તેની આંખો નાની પણ તેજસ્વી હતી અને તેની લાંબી પાંખો હવામાં ફેલાતા આકાશમાં સોનેરી પ્રકાશ ફેલાઈ જાય. તે ઝરણા પાસે ઉતર્યો અને પાણી પીવા લાગ્યો.
કોકી અને પિંકી ધીમે ધીમે તેની નજીક ગયા. કોકીએ સન્માથી માથું ઝુકાવ્યું. અમને તમારી મદદ જોઈએ, કોકી બોલી. તેણે આખી વાત કહી. વડવૃક્ષની સોનેરી ડાળ, જંગલમાં ફેલાયેલો ડર અને કાગડાઓની મુશ્કેલી. સોનપંખી થોડા સમય માટે મૌન રહ્યો. પછી તે ધીમે બોલ્યો, આ બધું મારા અતીત સાથે જોડાયેલું છે. ઘણા વર્ષો પહેલા હું પોતાના પરિવાર સાથે એ જ જંગલમાં રહેતો હતો. તે વડવૃક્ષની ઊંચી ડાળ પર પોતાના માળામાં રહેતો. તે સમય જંગલ ખૂબ સુંદર અને ખુશાલ હતો. જંગલમાં પાણી, ફૂલ અને ફળ ભરપૂર હતા. બધા પક્ષીઓ ત્યાં આનંદથી રહેતા. મારી અને વડવૃક્ષ વચ્ચે ગાઢ મિત્રતા હતી. પણ હું લાંબા સમય સુધી ત્યાં રહી શકતો નહોતો. કારણ કે મારી શક્તિ સોનપહાડોમાંથી આવતી હતી. મારે થોડા સમય પછી પોતાના પર્વત પર પાછા જવું પડતું. મારી જવાનો સમય નજીક આવતા મેં મારા પર્વત જવાની તૈયાર કરી. જતા પહેલા મેં વડને કહ્યું, તું જે માંગે તે હું તને આપીશ. વડવૃક્ષે કહ્યું, મને તારો સોનેરી રંગ બહુ ગમે છે. મારી એક ડાળ સોનેરી બનાવી દે. મેં તેની ઈચ્છા પૂરી કરી અને પછી સોનપહાડો તરફ ઉડી ગયો. વડવૃક્ષ પોતાની સોનેરી ડાળ જોઈને ખૂબ ખુશ થતો. પણ ધીમે ધીમે તેમાં અભિમાન આવી ગયો. કોઈ પક્ષી તેની ડાળ પર બેસે તો તે તેને દૂર હંકારતો. આ સોનેરી ડાળ મારી છે, જાણે તે એવું કહેતો. ધીમે ધીમે બધા પક્ષીઓ વડવૃક્ષથી દૂર રહેવા લાગ્યા. જંગલની ખુશી ઓછી થવા લાગી. થોડા સમય પછી હું પોતાના જૂના મિત્રો મળવા ફરી જંગલમાં આવ્યો. પણ મેં જોયું, વડ પાસે કોઈ પક્ષી નથી. મેં વડને પૂછ્યું, હંમેશા પંખીડાથી ભરાઈ રહેતી તારી શાખા ખાલી કેમ? વડવૃક્ષ કય જવાબ આપ્યો નહીં. પછી મેં જંગલમાં ફરવાનું ચાલુ કર્યું. હું પોપટ, મેના અને કાબર જૂના મિત્રો મળ્યા. તે જંગલના બીજા ખૂણે આંબાની ડાળ પર રહેતા. તેમને પૂછતા મને જાણવા મળ્યું કે વડની ડાળ સોનેરી થતાં તેને અભિમાન આવ્યું અને કોઈ પણ પંખીને તે પોતાની ડાળ પર બેસવા દેતું નથી અને બનાવેલા માળા પણ નીચે પાડી દેતું હતું. આ સાંભળી મને ખૂબ જ ગુસ્સો આવ્યો. વડને શ્રાપ આપ્યો હતો કે હવે તું ઈચ્છશે તું પણ કોઈ તારી સોનેરી ડાળ પર બેસી શકશે નહીં. જંગલ આખું ખાલી અને સુમસાન બનશે. કોઈ પંખી આવશે રહેવા પણ તે રોકાઈ શકશે નહીં. તું હંમેશા આમ જ તારી સોનેરી ડાળ સાથે એકલું રહી જશે. આ સોનેરી ડાળ પર જે કોઈ બેસશે તે સીધો ધરતીની અંદર પહોંચી જશે. કોકી અને પિંકીએ સોનપંખીને વિનંતી કરી. વડવૃક્ષે ભૂલ કરી હતી. પણ આખું જંગલ શા માટે સજા ભોગવે? વડવૃક્ષ સાથે બીજા પંખી પણ નુકસાન ઉઠાવે છે. તમે તમારો શ્રાપ હવે પૂરો કરો વિનંતી કરતા સોનપંખી તેમની સાથે જવા તૈયાર થયું. પછી તે તેમની સાથે જંગલમાં આવ્યો. વડવૃક્ષ સોનપંખીને જોઈને શરમથી નમ્યો. મને માફ કરી દે, વડવૃક્ષ બોલ્યો. સોનપંખીએ જાદુઈ ઝરણાનું પાણી ડાળ પર હાંટ્યું. સોનેરી ચમક ધીમે ધીમે ગાયબ થઈ ગઈ. ડાળ ફરી સામાન્ય બની ગઈ. શ્રાપ તૂટી ગયો. થોડા સમય પછી જંગલ ફરી જીવંત બન્યો. પક્ષીઓ ફરી પાછા આવવા લાગ્યા. કાગડાઓએ અહીં પોતાનું ઘર બનાવી લીધું. કોકી અને પિંકીની હિંમતના કારણે જંગલ ફરી ખુશાલ બની ગયો. હવે આ જંગલ એક નવા નામથી ઓળખાતો હતો, કાગડાઓનું જંગલ. અહીં ઘણા પક્ષીઓ રહેવા લાગ્યા. પણ જંગલનું નેતૃત્વ હંમેશા કાગડાઓ પાસે જ રહ્યું. કારણ કે જંગલને ફરી જીવંત બનાવનાર કોકી અને તેના બહાદુર કાગડા મિત્રો હતા.
મિત્રો, આવી બીજી રસપ્રદ વાર્તા સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા દરેક વિડિયો તમે જોઈ શકો.